નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 8 પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની આપણે ચર્ચા કરતા હતા. તો આના પહેલાના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે પાક ઉત્પાદન માટે અથવા પાકને ઉગાડવા માટે કેટલાક ચોક્કસ એના સ્ટેપ હોય છે. એમાંથી પહેલા નંબરનું જે સ્ટેપ છે ભૂમિને તૈયાર કરવી, એની ચર્ચા આપણે કરી ગયા. આજે હવે આપણે જે ચર્ચા કરવાની છે કે આજની જે ચર્ચા છે તે રોપણી. પાક ઉત્પાદનમાં ભૂમિને તૈયાર કર્યા પછી રોપણી કઈ રીતે કરવી, અથવા રોપણી કયા સાધનોની મદદથી કરવામાં આવે છે. રોપણી એટલે શું? તો તમે જમીનને ખેડી કરી, પોચી કરી દીધી, જેમાં વધારે કઠણ જમીન છે તો એના ઢેફા છે, સમાનની મદદથી એને પણ સમાન કરી દીધા છે. હવે ખેતરને ખેડ્યા પછી, જમીનને તૈયાર કર્યા પછી પાકને ઉગાડવા માટેનું જે સ્ટેપ છે કે બીજ નાખવા પડે છે એને રોપણી કહે છે. રોપણી એટલે કે વાવણી. તો આજનો આપણો ટોપિક છે વાવણી. તો વિદ્યાર્થી મિત્રો, જમીનને ત્યાં ખેડ કરી દીધી. ખેડ્યા પછી સૌથી મહત્વનો તબક્કો છે વાવણીની અંદર પણ બીજ ગમે તેમ વાવી દેતા નથી. તો ખેડૂતો માટે સૌથી મહત્વનો જે તબક્કો છે સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવી. તો સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કર્યા પછી એ બીજને ખેતરમાં વાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે કેટલીક વાર આપણા ઘરે આપણા મમ્મી કઠોળ બનાવતા હોય તો મગ છે, ચણા છે, વટાણા છે, આ બધાને પાણીમાં ધોવા માટે નાખતા હોય છે. અને એમાંથી કેટલાક જે બીજ છે મગના, એ તો નીચે બેસી જાય છે ચણાના બીજ, પણ કેટલાક બીજ એવા હોય છે કે જે ઉપર તરતા હોય છે. તો આ બીજ કેમ તરતા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ બીજની અંદર હવા હોય અથવા એમાં કોઈ જીવડા અથવા જીવજંતુએ જેને કટી ખાતા હોય, એમાં હવા રહી ગઈ, તો એ હવાના કારણે ક્ષતિગ્રસ્ત જે બીજ છે, જે ક્ષતિ પામતા હોય કોઈના કોઈ કારણથી, તે બધા બીજ પાણીમાં ઉપર તરતા રહે છે. તો આમ આપણે પણ સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવી અનિવાર્ય છે. તો સારા બીજની પસંદગી કરવામાં આવે છે. હવે બીજ તો પસંદગી કરી દીધી, આપણે અહીંયા લખીએ કે વાવણીમાં સૌથી પહેલો અગત્યનો તબક્કો શું છે? તો સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવી. બરાબર. હવે આ સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કર્યા પછી એ બીજને વાવવા પડે છે, રોપવા પડે છે. તો રોપવા માટે બીજને રોપવા માટેના ઓજારો તો વિદ્યાર્થી મિત્રો, તમે ખેતરમાં જતા હો અથવા કોઈના ખેતરમાં અલગ અલગ પ્રકારના વાવવા માટેના ઓજારો તમે જોયા હશે. એમાંથી આપણું જે પરંપરાગત સાધન છે, એ પરંપરાગત ઓજારને ગળણી આપવાનું હોય છે. ગળણી કહે છે. જે પરંપરાગત ઓજાર છે એ ગળણી છે. ભાઈ, ગળણી કેવી આવે? તો ગળણીમાં તમે જોયું હોય કે ઉપર આ રીતે ગળણી હશે અને એમાંથી એક પાઇપ દ્વારા સીધી પાઇપ નીચે જતી હશે અને પાઇપ અલગ અલગ 3-4 બીજી નાની ગળણીઓમાં વિભાજન પામતું હોય છે. એટલે કે આમાંથી પાઇપ અહીંયા પણ આવે છે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા. આ ખેડૂત હળ પાછળને જોડી દે છે અને આ માંથી પછી એક બીજ નાખે છે. એટલે બીજ
બધા અહીંયાથી આવી અને અલગ અલગ સમાન અંતરે આકાશવાળા જમીનની અંદર વાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય કે પરંપરાગત સાધનો ગળણી છે, પરંતુ અત્યારે સૌથી વધારે પ્રમાણમાં જે સાધનો ઉપયોગ થાય છે એટલે વાવણી કહેવામાં આવે છે. વાવણી તો આ વાવણીઓ કેવો હોય છે? તો દાખલા તરીકે આ રીતે વાવણીઓ હોય છે. એમાં દરેક જગ્યાએ આમાં અંદરથી નીચે અંદરના ભાગ આપેલા હોય છે. પાઇપો હોય છે એક પ્રકારની, જેમાંથી અહીંયા આગળ અને અહીંયા આગળથી અહીંયા જોડેલું હોય છે. ઉપર ગળણી જેવો આકાર હોય અને આમાંથી તમારે બીજ નાખવાના હોય છે. એટલે એ બીજ આ દરેક જગ્યાએ સમાન અંતરે સમાન માત્રામાં પડે છે. તો આ જે વાવણી છે એને આપણે વિજ્ઞાનની ભાષામાં અથવા તેનું બીજું નામ છે સીડ ડ્રીલ. સીડ ડ્રીલ કે જે બીજને જમીનની અંદર રોપવા માટેનું જે સાધન છે સીડ ડ્રીલ. હવે આ જે વાવણીઓ છે એ એનો મુખ્ય ફાયદો શું છે? તમે આ જો પરંપરાગત પદ્ધતિ ગળણીનો ઉપયોગ કરો કે વાવણીનો ઉપયોગ કરો, બંનેમાં કંઈક તો અલગ પણ હોવું જોઈએ. તો અલગ પણ એ છે કે આ સીડ ડ્રીલ છે, આ જે વાવણીઓ છે એની મદદથી જો તમે કોઈ પણ બીજને વાવો છો તો સમય જે છે તમારો એની બહુ જ બચત થાય છે અને મહેનત ઓછી પડે છે. તો સમય અને મહેનતની બચત થાય છે પહેલી વાર. બીજું કે આ જે સીડ ડ્રીલની મદદથી સમાન અંતર બંને વચ્ચે સમાન અંતર અને ઊંડાઈ રહે છે. બીજની જેટલી ઊંડાઈ જોઈએ એટલી ઊંડાઈ અને સમાન અંતર રહે છે. બીજ વાવ્યા પછી સૌથી મહત્વનું ધ્યાન રાખવાનું છે કે બીજની ઉપર માટી આવી જવી જોઈએ. બીજ જ્યારે પણ તમે જમીનમાં વાવો છો એના પછી એની ઉપર જો માટી નથી આવી તો શું થશે? જે ચકલા કાબર છે એ આ બીજને જોઈ જશે અને એના દાણા સમજીને એને ચણી જશે. એટલે તમે બીજ જે વાવ્યા તેમાં ઘટ પડશે અને સારી રીતે ઉગી શકશે નહીં. અને જો જમીનની અંદર સારી રીતે નથી ફૂટેલા તો એને જમીનની જે ગરમાહટ છે નહીં મળે, એ ઉપર રહેશે. અને જ્યારે પાણી પાસ એટલે પાણીમાં ઉપર જ રહેશે, તરવા લાગશે એમાં, તો એ સારી રીતે એમાંથી અંકુરિત નહીં થઈ શકે. અને પછી તમારા જે ઉગાડેલા જે બીજ છે એમાંથી છોડ તૈયાર થશે નહીં. તો બીજ ઉગાડ્યા પછી સૌથી અગત્યની વાત છે કે બીજની ઉપર માટી આવી જોઈએ. તમે કેટલીક વાર નર્સરીમાં જાઓ છો તો નર્સરીમાં તમે જુઓ છો કે નર્સરીમાં જે બીજ છે અથવા તો જે વૃક્ષો છે એ વૃક્ષોને અલગ અલગ થેલીમાં રાખવામાં આવે છે. કેમ? તો એક તેમાં સમાનતા જળવાય. એટલે કે તમે એક જ સાથે જમીનમાં વાવો છો તો સમાન અંતરે નહીં હોય, પણ જો બીજ તૈયાર થઈ ગયા પછી, છોડ તૈયાર થઈ ગયા પછી એને વાવો છો તો એ સમાન અંતરે વાવી શકીએ. બીજું એને પ્રકાશ, પોષક તત્વો, પાણી સમાન માત્રામાં મળવું જોઈએ. એટલા માટે એને સેપરેટ અલગ અલગ કોથળીઓમાં રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો આપણો જે પોઈન્ટ હતો જોયો, ભૂમિને તૈયાર કરવી અને તૈયાર કર્યા પછી એ ભૂમિની અંદર વાવણી કરવામાં આવે છે. હવે તમે જોશો કે વાવણી તો તમે કરી દીધી, પરંતુ વાવણી કર્યા પછી એમાં તમારે કંઈક પોષક તત્વો આપવું પડશે. તે પોષક તત્વો એટલે કે કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપવું પડે છે. તો કુદરતી અથવા કૃત્રિમ ખાતર કઈ રીતે આપવું, તો એના માટે આપણે નવો જે પોઈન્ટ છે જોઈશું, કુદરતી કે કૃત્રિમ ખાતર આપવું. તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો
કે આપણે જો જમીનની અંદર ખેતી કરી દઈએ તો એમાં જે પોષક તત્વો રહેલા છે તેમાં ઘટ ઉત્પન્ન થાય છે અને આ પોષક તત્વોમાં ઘટ ઉત્પન્ન થાય તો તમારે આમાં બહારથી પોષક તત્વો મેળવવા પડે છે, એટલે કે ખાતર આપવું પડે છે. જો બહારથી પોષક તત્વો નથી ઉમેરતા તો સારી રીતે એમાં પાક નથી ઉગી શકતો. તો બહારથી જે પોષક તત્વો ઉમેરવાના હોય છે એના માટે એમાં કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપવું પડે છે. તો કુદરતી અથવા કૃત્રિમ ખાતર એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આપણે જ્યારે પણ ખેતરમાં પાક ઉગાડીએ છીએ એ વખતે એ પાકમાં પોષક તત્વોની જરૂર હોય છે જેને જમીનમાંથી મેળવે છે. પરંતુ તમે જો જે પાક છે એને ખેતરમાં ઉગાડ્યા જ કરો છો અને બહારથી પોષક તત્વો નથી આવતા તો એક સમય એવો આવશે કે જમીનમાં પોષક તત્વોની ઘટ ઉત્પન્ન થશે અને એના કારણે તમારો ઉગાડેલો જે પાક છે એ સારી રીતે નહીં ઉગી શકે. અથવા ઘઉં છે તો એમાં સારા પ્રમાણમાં ઘઉં નહીં રહેશે, બાજરી છે તો બાજરીના ડોડાની અંદર બાજરી નહીં આવે. તો એના માટે એની અંદર બહારથી કેટલાક પોષક તત્વો ઉમેરવા પડે છે જેને આપણે કુદરતી અથવા કૃત્રિમ ખાતરની મદદથી ઉમેરીએ છીએ. હવે અહીંયા આગળ નવો શબ્દ આવ્યો આપણને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર એટલે શું અને કૃત્રિમ ખાતર એટલે શું? તો અહીંયા આપણે લખીશું કે કુદરતી જે ખાતર છે, કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે. હવે કાર્બનિક પદાર્થ એટલે કેવો પદાર્થ? તો જેની અંદર કુદરતી ખાતર છે એ વનસ્પતિના આપણે જે છે વનસ્પતિના ભાગો હોય અથવા તો પ્રાણીઓ હોય એના મૃતદેહો હોય આમાંથી આ બનતું હોય છે, એટલા માટે એને કુદરતી ખાતર કહેવામાં આવે છે. કુદરતી ખાતર શું કરે છે? તો કુદરતી ખાતર આપવાથી વનસ્પતિનો તંદુરસ્ત વિકાસ માટે અને પોષક દ્રવ્ય સ્વરૂપે આપણે જે પદાર્થ આપવામાં આવે છે એને કુદરતી ખાતર કહીશું અથવા કૃત્રિમ ખાતર પણ કહીશું. હવે તમને પરીક્ષામાં પૂછાય છે કે કુદરતી અથવા કૃત્રિમ ખાતર એટલે શું અથવા તો ખાતર એટલે શું? તો એના ખાતરની વ્યાખ્યા આપણે લખીશું. ખાતર વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે આપવામાં આવતા અથવા તો પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થ આપવામાં આવે છે તેને ખાતર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ખાતર એટલે શું? વનસ્પતિનો તંદુરસ્ત વિકાસ થાય એના માટે જે પદાર્થો જમીનમાં ઉમેરવામાં આવે છે એને આપણે ખાતર કહીએ છીએ. હવે આ ખાતર શું કરે છે? તો જમીનની અંદર ખનિજ દ્રવ્યો એને વૃદ્ધિ કરે છે, ખનિજ દ્રવ્યોને વધારે છે, ખનિજ તત્વોને વધારે છે. હવે ખનિજ તત્વો કેમ ઓછા થાય છે? તો તમે જુઓ છે કેટલાક ખેડૂતો જમીનમાં એક પછી એક જે છે પાક ઉગાડ્યા જ કરે છે. એમાં શિયાળામાં પાક ઉગાડવાનો, ઉનાળામાં પાક ઉગાડવાનો, આ દરેક સિઝનમાં પાક ઉગાડ્યા જ કરે છે. એક પણ સિઝન ખેતરને ખાલી રાખતા નથી. તેનાથી થશે શું? એમાં જે પોષક તત્વો છે એ ધીમે ધીમે વપરાતા જશે અને એમાં પોષક તત્વોની ઘટ પડતા એમાં ખાતરની જરૂર પડે છે. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે, આપણે જોઈ ગયા આગળ. હવે આપણે શું કરવું જોઈએ જેથી કરીને એમાં પોષક દ્રવ્યો ઉમેરે? તો જો એમાં કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર આપવામાં આવે છે તો એની અંદર આપણે પોષક દ્રવ્યો ઉમેરી શકીએ છીએ. અગાઉના ધોરણોમાં આપણે ચર્ચા કરી હતી અથવા તમે જોઈ ગયા છો કે કુદરતી ખાતર તરીકે બે ખાતરનો અભ્યાસ કરેલો છે, વર્મી કોમ્પોસ્ટ ખાતર અને અળસિયા ખાતર.
કુદરતી ખાતરની વાત કર્યા પછી કૃત્રિમ ખાતરની વાત કરીએ તો કૃત્રિમ ખાતર પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. કૃત્રિમ ખાતર, આપણે કૃત્રિમ ખાતરની વાત કરીએ. કૃત્રિમ ખાતર પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોયું કે જે કૃત્રિમ ખાતર છે પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. કૃત્રિમ ખાતરને કારખાનામાં બનાવવામાં આવે છે. તમે કુદરતી ખાતર છે એ તમે ઘરે અથવા તો તમે ખેતરમાં બનાવી શકો છો, પણ કુદરતી જે ખાતર છે એવી જ રીતે કૃત્રિમ ખાતરને ઘરે નથી બનાવી શકતા, કેમ કે કૃત્રિમ ખાતરને તો તમારે કારખાનામાં જ બનાવવું પડે છે અને કારખાનામાં બનાવવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક આપણે ઉદાહરણો જોઈએ તો યુરિયા, દાખલા તરીકે યુરિયા, બીજા પર છે એમોનિયમ સલ્ફેટ, પોટાશ, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, એનપીકે. હવે એનપીકે એટલે શું? એનપીકે એટલે એવા ખાતર કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય. ઘઉં અને મકાઈ જેવા જે પાક છે એ પાક માટે આપણે આવા અલગ પ્રકારના યુરિયા છે અથવા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને સારી એવી ઉપજ પણ આપણે મેળવીએ છીએ. પોષક તત્વો જે છે પાકની અંદર પોષક તત્વોની પૂર્તિ માટે આપણે એક બીજો પણ પદ્ધતિ અહીંયા વપરાય છે પાકની ખેતી. એટલે કે કેટલાક ખેડૂતો પહેલા અનાજ વાવે અને પછી કઠોળો વાવે છે. કઠોળથી થાય છે શું? તો કઠોળના જે મૂળ છે, કઠોળના મૂળમાં એટલે કે જે શીંગી કુળની વનસ્પતિ છે એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને જમીનની અંદર પ્રસ્થાપિત કરે છે. તો આ શીંગી કુળની વનસ્પતિ વાવવાથી, કઠોળ વાવવાથી વાતાવરણમાં નાઇટ્રોજન જે રહેલો છે એને જમીનમાં પ્રસ્થાપિત કરશે. આનાથી થશે શું કે જે જમીનની અંદર જે નાઇટ્રોજન જે વપરાઈ ગયો હતો એ નાઇટ્રોજન ફરી પાછો ઉમેરાઈ જાય છે અને એના પછી જો તમે કોઈ ખોરાક અથવા તો જે પાક લો છો તો એ પાકને નાઇટ્રોજન ભરપૂર માત્રામાં મળે છે. એટલે આપણે અહીંયા આગળ એક પદ્ધતિ છે પાકની કેળવણી એવું પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે જોયું. હવે આપણે ચર્ચા કરીએ કે બંને વચ્ચે તફાવત શું રહેલો છે. પરીક્ષામાં પણ તમને પૂછાય છે 2 માર્ક્સમાં કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત જણાવો. તો આપણે તફાવત લખીએ. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. વિદ્યાર્થી તમને ખબર છે કે કૃત્રિમ ખાતર એ અકાર્બનિક પદાર્થ છે. કૃત્રિમ ખાતર એ અકાર્બનિક પદાર્થ છે, જ્યારે કુદરતી ખાતર છે એ કાર્બનિક પદાર્થ છે. બીજો તફાવત જોઈએ કે જે કુદરતી ખાતર છે એ તો તમે ઘરે અથવા ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરને ઘરે અથવા ખેતરમાં બનાવી શકતા નથી. તો કૃત્રિમ ખાતર કારખાનામાં બનાવવામાં આવે છે. જ્યારે કુદરતી ખાતરને ઘરે કે ખેતરમાં બનાવી શકાય છે.
હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ જોઈએ કે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય. સેન્દ્રિય પદાર્થ એટલે શું? તો જે સળતા પદાર્થો હોય છે ને, મૃતદેહોમાંથી, લકડામાંથી, પત્તામાંથી સળતા પદાર્થ છે, તો કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થાય છે. સેન્દ્રિય પદાર્થ એટલે શું? તો લખી શકાય સળતા પદાર્થ. સળતા પદાર્થો છે એમાં સેન્દ્રિય પદાર્થો છે. બીજું કે કૃત્રિમ ખાતર છે એનાથી થશે શું? તો વનસ્પતિમાં જરૂરી જે પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, એ વધુ માત્રામાં આપણને આમાંથી મળે છે. વનસ્પતિને જરૂરી પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વધુ માત્રામાં મળે છે. જ્યારે કુદરતી ખાતરમાં આ બધા પોષક તત્વો ઓછી માત્રામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત પણ જોઈ લીધો. હવે આપણે કુદરતી ખાતરના ફાયદાની ચર્ચા કરીએ. કુદરતી ખાતરના શું શું ફાયદા છે? તો પહેલા તો કુદરતી ખાતર છે એ જમીનની જળદાન ક્ષમતામાં વધારો કરે છે. શું કરશે કુદરતી ખાતર? જમીનની જળધારણ ક્ષમતામાં વધારો કરે છે. બીજું, કુદરતી જે ખાતર છે એનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે. જમીન છિદ્રાળુ થાય છે. ત્રીજો મુદ્દો જોઈશું કે કુદરતી ખાતરની મદદથી ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે. ફાયદાકારક જે જમીનની અંદર સૂક્ષ્મ જીવો હોય છે એમાં વધારો થાય છે. ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે. બીજું કે કુદરતી ખાતર વાપરવાથી જમીનના બંધારણમાં બહુ સારો ફાયદો થાય છે. તો જમીનના બંધારણમાં ફાયદો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એટલે શું? કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના તફાવત અને કુદરતી ખાતરના ફાયદા વિશે આપણે